હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે બધાને. જય માતાજી મહાદેવ. આપણે જો પાછા તળાવે પહોંચી ગયા છે. દેવ ને બે જો મોટા મોટા ધોઈ નાખ્યા. હવે નીકળી પાછા ઘરે. એનો નજારો તમને દેખાડો ને. કાલ તો તમે જોયો જ છે. પાણી અત્યારે ઘટી ગયું છે પહેલાં જેટલું. પહેલાં જો છે અહીંયા આવતું હતું. હા હરું જો બધું નીકળતું પાણી અહીંયા. પણ એ તો હા આંકડા તમને બતાવું ને તો જો ઠેઠ અહીંયા પાણી ચડી ગયું હતું. અત્યારે આટલું ઉતરી ગયું છે. અહીંયા હતું નકર તો ઘણું બધું ઉતરી ગયું છે ને અત્યારે ઘણું જાય છે. જે પહેલી વાર ઓગણ્યું ને ત્યારે હજી આટલું પાણી નહોતું જતું. એટલું સાવ ઓછું હતું ને અત્યારે ધમ ધોકાર જાય છે. ને જો અત્યારનું બધા વાતાવરણ કેવું ને, અત્યારે વાદળછાયું વાતાવરણ છે ને. કોક સાંટા ખરે છે, બાકી તો વધારે નથી આવતો. અને રેડી આવી હતી રાતે. વરસાદ યથાવત ચાલુ જ છે. મસ્ત મજાનું જો ઘાસ થઈ ગયું છે જંગલમાં. તો ફિલહાલ તો આપણે ઘરે જઈશું, પછી મળીએ પાછા. હાલો યુટ્યુબ ફેમિલી, હવે આપણે તળાવે આવી ગયા. અહીંયા તળાવ છે. તળાવનો નજારો દેખાડું તો મસ્ત મજાનો તળાવનો નજારો પણ મસ્તીનો છે. પાણી તળાવમાં થોડુંક ઓછું થઈ ગયું, કેમ કે ઓગનમાં ઓછું થાય એટલે તળાવમાં થાય. હા એ મજા આવે. મસ્ત મજાનો નજારો છે અત્યારમાં. તો ફિલહાલ તો ઘરે જઈશું હવે. મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવે છે. તો આવતીકાલે સારો એવો વરસાદ થઈ ગયો છે ને. વરસાદ થઈ ગયો એટલે આપણે આવી ગયા સમસનમાં વૃક્ષારોપણ કરવા. તો જો ખાડા તૈયાર છે. આ બધું બધી ખાડા કરેલા છે. આપણે વૃક્ષારોપણ કરવાનું છે ને. ઘણા બધા વૃક્ષો પણ આણ્યા છે ને. તો વૃક્ષો તમને બતાવું. તો આ બધું જો વડલા કેવડા મોટા 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 જબરા મારી કરતા મોટા વડલા છે. કાંક રોપા આ બાજુ પીડ્યા છે ને કાંક આ બાજુ છે. જો આખો રૂમ ભર્યો છે. જો આખું રોપાનું ભર્યું છે. તોડી પડે તો ઓલો બોરસલી છે. બોરસલી રેડી છે નથી રેડી. અમારે તો સંજયભાઈ આવે છે રોપા લઈને. તો પહેલાં પણ થોડાક રોપા વાવેલા છે. જો અહીં રહ્યા આમાં ક્યાંક પારવામાં છે. આ બધું જો જાળી મૂકીને તૈયાર કરી વાળ્યા છે. વડલા ઉજરી ગયા છે. લીમડા ને એવું થોડા વડલો કેવો ઉજરી ગયો મસ્તીનો. ક્યાંક પહેલાં વાવેલા હતા. અત્યારે તો લાગઠ વાવવાના બધી. આ બધું જો વાવવાનું ચાલુ છે. ઓલી બાજુ વાવવાનું ચાલુ છે. આ બધું જો રોપા મેકે છે ખાડે.
આ બધું જો એટલામાં તાર ફિનિશિંગ કરીને બસ્તીનું રોપણ કર્યું છે. ઝાડો ઉજે રહ્યા છે આમાં. જંગલ ઘોડે થઈ ગયું, બગીચો કર્યો હોય ને ઘોડે. તો આ બધું જો ખાડા છે તૈયાર. આ બધા ખાડા જ કરેલા છે, આ બધે વાવવાના જ છે. તો વાવતા વાવતા જો આ બધા હાલ્યા આવે. પછી આમાં બધા રેખા હોરા બધા ખાડા જ છે આમાં. તો બધે જો આટલા ઉજરી જાય ને તો કાંઈક નજારો કંઈક અલગ થઈ જાય. આટલા ટ્રાય કરશું ઉજરી જાય ને. અમારો ભાઈ મહેનત કરે છે સંજયભાઈ, એની મહેનત ફળે. બાકી તો આવતા આવતા જો એટલે પજ્યા છે. આવડો મોટો વડલો વાવવાનો છે અહીંયા. એક બાજુ મૂળિયાની જગ્યા કરી નાખો. તો આવડો મોટો છે, 10 ફૂટનો વડલો છે. તો આપણે જો વડલો હોવાઈ ગયો, ખાડામાં મૂકી દીધો છે. હવે ધોઈ નાખે એટલે વાર. આ બાજુ જો બીજા રોપા આવ્યા વડલાના ને એવા. જો અમારા કાકા છે, કાકા જો રોપા લઈને આવ્યા. ઉમરા ને વડલા છે. તો બીજો વડલો જો રોપ પણ ચાલુ છે. આ વડલો અમારા ઘરનો છે. ઘરની ઘરે ગામમાં એક વાડી છે, ત્યાંથી નાણ્યો છે. ઝાડવા થઈ ગયા. હજી વાવેલા નથી, વાવવાના છે. ખાડે ખાડે મેક દીધા છે. બીજી બધું ઝાડવા જ દેખાય. પીપર આવી ગઈ, પીપર. બસ ઝાઝા વેરાયટી છે ઝાડવાની. ફોટા પાડવા આવ્યા. ઓલું જે બે બાજુ રહ્યા રસ્તો કરેલો ઓ છે, બે બાજુ થઈ જાય આવી ગયો. એટલે નહીં હાલ ફૂટ હાવ ન રખાય, થોડુંક વધારે રાખવું પડે. મહેંદી ફાલે તમને અનુકૂળ આવે એ રીતે. 2-2.5 ફૂટનો ગાળો જેવું રખાય. પૂછે મામા તમારે એવું રાખવું પડે. અને અત્યારે આપણે થોડુંક વાડીનું કામ છે, તો તરત વાડીએ નીકળશું. એ બધું સંભાળવું પડે, આ કરવું પડે, એ કરવું પડે, વિડીયોને કરવું પડે.
ફટાફટ જઈ વાળીએ